હર્ષદભાઈ તમારું આખું નામ શું? મારું નામ હર્ષદભાઈ જગમાલભાઈ દુમાદિયા, ગામ માળોદ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. મારો મોબાઈલ નંબર 94 271 19 41. ફરદાન તમારો મોબાઈલ નંબર બોલશો? 94 271 19 41. તમે આમાં કઈ દવા આપણી પ્રોડક્ટ સારી છે? ઓલો ગ્રીન કમાન્ડોનું 10 પાણી અર્ક. હા હા. અને તમારા સેના ક્યાં છે? કાબુલી. આ કાબુલી સેના છે હર્ષદભાઈના ખેતર ઉપર. એમને જો આ 7 વીઘા જમીન છે અને તમે હર્ષદભાઈ આ કેટલા વખત તમે 10 અર્ક છાંટ્યું છે? 3 વખત. અને તમને કેવું લાગ્યું આ 10 અર્કમાં? એક નંબર. બરોબર. કોઈ આમાં એડું નાની છે, કોઈ બીજી કોઈ જીવાતું કોઈ આમાં દેખાણી હતી પણ એવી હવે પાછી નથી દેખાતી. જો ખેડૂત ભાઈઓ, આ જે ખેડૂત હર્ષદભાઈ જે આપણા સેના વાવ્યા છે એમને જે સેના વાવ્યા છે એમને નાની એડું દેખાડી નથી, પણ આ જે 10 અર્ક જે એમને 3 વખત છંટકાવ કર્યો હતો. હર્ષદભાઈ, તમે આ 10 અર્ક છાંટ્યું એ કેટલા એક પંપમાં આપણે કોઈ બીજા ખેડૂત ભાઈઓને કહેવું હોય તો કેટલું કિલો એક પંપમાં માપ રાખતા હતા? 100 થી 200 ml. હા, બીજું કોઈ તમે મિક્સ કરતા હતા? છાશ કે ગૌમૂત્ર? ગૌમૂત્ર છેલ્લી આફેરે છાંટ્યું તો એમાં 200 ml નાખ્યું હતું. એક પંપમાં 200 ml નાખ્યું હતું. તમે તાંબરી છાશ નાખી હતી અંદર? ના, નાખી નથી, પડી છે, પણ આજ તમે કીધું એટલે હું નાખું છું. આ વખતે તમે અખતરો કરજો, બરાબર? હવે જો આ હર્ષદભાઈના ફાર્મ ઉપર આપણે આવ્યા છીએ. એમના તમે કાબુલી સેના જે 10 આપણે ગ્રીન કમાન્ડોનું 10 અર્ક એમને લગભગ આમાં 10 લીટર એમને છાંટ્યું છે અને હજી પણ એમ કહે છે કે મારે 2 લીટર શું કે 2 વખત સ્પ્રે કરવો છે. આ 7 વીઘામાં એમને 12 પંપ થાય છે. તમે જોઈ શકો છો કે જો આ 10 અર્ક છાંટ્યું છે ચેનામાં, કાબુલી ચેના છે. એમને ઘઉંમાં પણ છાંટ્યું છે, પણ એમને જે આ ચેના રહ્યા તમે જોઈ શકો છો, ચેના જો કેવું રિઝલ્ટ છે ચેનામાં. કેનાલ માળોદ કેનાલની બાજુમાં જ ખેતર છે. હર્ષદભાઈ, તમે બીજા કયા પાકમાં તમે 10 અર્ક છાંટ્યું છે? એટલે આ તો તમારો વિડીયો જોઈને પછી હું તમારે લેવા આવ્યો. પહેલી વખત જ છે, પહેલાંનું તો છાંટતો. પણ આ એની ચેનામાં કેટલા વખત છાંટ્યું તમે? ચેનામાં 3 વખત. 3 વખત છે. અને બીજા કયા પાકમાં છાંટ્યું તમે? ઘઉંમાં. ઘઉંમાં છાંટ્યું છે. પછી તમે રજકામાં છાંટો છો? ના, રજકામાં ન છાંટ્યું. ઠીક, હા, કઈ વાંધો નહીં. એટલે રજકામાં મેં કીધું બાસ આવે તો ઢોરા ન ખાય એટલે ન છાંટ્યું. ના, એક નખો તો કરી દીજો, બરાબર? એમાં કોઈ મોલો મચ્છી આવતી હોય તો બરાબર, મોલો મચ્છી માટે ઉત્તમ છે. અને કોઈ નાની એડું હોય એના માટે કંઈ આનું રિઝલ્ટ સારું મળે છે. ટૂંકમાં જોઈ શકો છો જો સેના એમના આ કાબુલી સેના છે. કંઈ નહીં, આભાર તમારો હર્ષદભાઈ.